જોત ના જવાળે રૂડા દાન દઈએ એ હા રે હા એ તમે જોઈ જોઈને વસ્તુ વોરજો વીરા મારા રે એમ તોરલ કે છે જોતને અજવાળે રૂડા દાન દઈએ એ હા ભાઈ તમે જોઈ જોઈને એ જ વસ્તુ વોરજો એ વીરા મારા એમ તોરલ કહે છે જોતને અજવાળે બહુ પ્રાચીન સંતવાણી સદગુરુ દાન આપે જ્ઞાનના ઉપદેશના અને એ જ્યોતને અજવાળે કઈ જ્ઞાનની જ્યોત વિવેકની જ્યોત અને તમે બધા સાંભળો વસ્તુ વોરવા આવ્યા છો તમે જોઈ જોઈને વસ્તુ વોરજો વીરા મારા રે સતી તોરલ કે છે જોતને અજવાળે રૂડા દાન દઈએ એવું નથી કે બહુ મોટા સંસ્કૃતના પંડિત હોય જ્ઞાની હોય કથાકાર હોય એના દ્વારા જ તમારા હૃદયનું પરિવર્તન ન્યાય થઈ શકે પણ કદાચ કોઈક સીધો સાદો ગામડાનો ભક્ત હોય એનું પવિત્ર જીવન હોય કોઈક સતીત્વને વરેલી નારી હોય તોરલ જેવી અને જે સતી તોરલ એના તરફ જોવાની દ્રષ્ટિ જેસલ જાડેજાની જુદી હતી પણ એ નારીની પવિત્રતાએ જેસલના હૃદયનું એવું પરિવર્તન કર્યું મનનો બધોય મેલ નીકળી ગયો માટે તોરલ તે ત્રણ નર તારિયાન સાસતીઓને સધીર જેસલ જગનો ચોરટો એને પળમાં કીધો क्या जीवन था और क्या हो गया परिवर्तन सेनाथी થાય છે ઉપદેશથી નહીં પવિત્રતાથી એ સાધુ પુરુષનું પોતાનું જીવન પવિત્ર હોવું જોઈએ એ પવિત્રતા ખેંચે છે એવો કોઈ પવિત્ર સાધુ કદાચ અભણ હોય એને શાસ્ત્રો ના આવડતા હોય તોય એના પગ પકડવા અને જો પરમ જ્ઞાની હોય યાજ્ઞવલ્ક્ય ઋષિ જેવો તો ક્યાં કહેને જાગ બલિક મુનિ પરમ વિવેકી જાગ બલિક મુનિ પરમ વિવેકી ભરદ્વાજ રાખે પદ ટેકી ભરદ્વાજ રાખે પદ ટેકી જાગ બલિક મુનિ પરમ વિવેકી જાગ બલિક મુનિ
જન્મ જન્માંતરના પુણ્ય જ્યારે ભેગા થાય, પુણ્ય પુંજ બિનુ મિલહિન સંતા, જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. સુખદેવજી મહારાજ જ્યારે રાજા પરીક્ષિતને કથા સંભળાવવાની તૈયારી કરતા હતા ને ગંગા કિનારે, તો દેવતાઓ, ઇન્દ્રાદિ દેવતાઓ આવ્યા હાથમાં અમૃતનો કુંભ લઈને, સુખદેવજીને વંદન કર્યા અને કહ્યું કે મહારાજ, પરીક્ષિત રાજાને શાપ થયો છે, 7મે દાડે તક્ષકના દંશથી એનું મૃત્યુ છે. એ સાંભળીને અમે એને માટે આ અમૃત લાવ્યા છીએ. આ કુંભમાં અમૃત છે, આ અમૃત પીવડાવી દો પરીક્ષિતને, એનું મૃત્યુ નહીં થાય અને ક્યારેય નહીં થાય, અમર થઈ જશે. હા બરાબર, પણ તમે ઠેઠ સ્વર્ગથી અહીંયા સુધી ધક્કો ખાધો તો ખાલી દેવા હાટું જ આ અમૃત આપવા જ આવ્યા છો કે નહીં? નહીં મહારાજ, એમ અમારે કંઈક પ્રાર્થના કરવી છે. શું? તો કે જે કથા તમે સંભળાવવાના છો પરીક્ષિતને, એ અમને સંભળાવો બાપુ. આ અમૃત આપી દો, પરીક્ષિતને પીવડાવી દો અને અમે આ કથામૃત પી, તમે આ કથામૃત અમને પાઓ. એમ તો સોદો પાડવા આવ્યા છો એમ ને? અમૃતના બદલામાં કથામૃત ખરીદવા આવ્યા. કાચનો ટુકડો હોય એ લઈને તમે જાઓ અને કોકને એમ કહો તમે આ તમારો હીરો આપી દો, આ ટુકડો લ્યો, તો સામે વાળો મૂર્ખ છે. एक तो तुमने हमको बनिया समझ लिया है, व्यापारी समझ लिया है, जो हम यहां बेचने के लिए बैठे हैं, जो सौदा करने आए हो. और दूसरी बात कि बनिया भी बेवकूफ हो ही नहीं सकता. जो तुम्हारे कांच के टुकड़े के बदले में अपना मूल्यवान मणि तुमको दे दे, ऐसा मूर्ख व्यापारी हमको तुमने कैसे समझ लिया? क्व सुधा क्व कथा लोके क्व काच क्व मणिर महान. ક્યાં અમૃત અને ક્યાં કથામૃત. દેવતાઓ, તમારું અમૃત પીવે અમર કરે, પણ આ કથામૃત પીવે એને આ અભય કરે. અમર થાવ ને એના કરતા અભયને પ્રાપ્ત કરો એ વધારે સારું. અભયત્વ વિનાનું અમરત્વ અભિશાપ બની જાય છે. અભય, निर्भय, भय मृत्यु का दूसरा नाम है. जना जीवन में भय हशे ने एना जीवन में शांति नहीं हो, क्यारे संभव ज नहीं. અને આ કથા શું કરે છે? સંસાર ભય નાશનમ, સંસારના ભયને મટાડે. કેટલા પ્રકારના ભય હોય નહીં? ખોટ જાહે તો ધંધામાં, આ ખોટું કરીને પકડાઈ જાઉં તો, આ બીમારી આવીને મરી જાઉં તો, સમાજમાં આપણું નાક કપાહે તો, કેટલા પ્રકારના ભય. અને જ્યાં સુધી એ ભય હશે ત્યાં સુધી શાંતિ સંભવ નથી. આ કથામૃત તમને નિર્ભય કરે. કેમ નિર્ભય? કઈ રીતે કરે? કે કથા તમને સત્યના માર્ગે ચાલવાની પ્રેરણા કરે. કથા તમારા મનને નિર્મળ કરી નાખે. કથા તમને નિષ્કપટ બનાવી દે. તમારી અંદરના વેરના ઝેરને સમાપ્ત કરી નાખે. દ્વેષની આગને બુજાવી દે. અને આવી સ્થિતિ જ્યારે તમારી આંતરિક સ્થિતિ બની જાય, તમે અજાત શત્રુ થઈ જાઓ, કોઈના પ્રત્યે વેર ન હોય, તમે વિશ્વમિત્ર બની જાઓ, તો તમારા બધા યજ્ઞોને પૂરા કરવા સ્વયં રામ આવે. જેમ વિશ્વામિત્રના યજ્ઞને પૂરો કરવા રામ ગયા. વિશ્વામિત્ર महामुनि ज्ञानी बसहि विपिन शुभ
आश्रम जानी जह जप यज्ञ देव मुनि करही अति मारीच सुबाहुहि डरहि जह जप यज्ञ जोग मुनि करही अति मारीच सुबाहुहि डरहि। પછી તમે લોક કલ્યાણના જે પણ કાર્ય હાથમાં લીધા હશે એ યજ્ઞ છે અને તમારા એ યજ્ઞને પૂરો કરવા માટે ભગવાન પોતે આવીને ઉભો રહે. પણ તમે વિશ્વમિત્ર છો. જેને રામમય દેખાતી હોય દુનિયા ફિર કહીસન કરે વિરોધ. એ કોનાથી વિરોધ કરે? એને વેર ન હોય. એ અજાત શત્રુ, એ નિર્વૈર, શાંત. સકળ લોકમાં સૌને વંદે ઈ પછી નિંદા ન કરે કે નીરે. વાચ કાચ મન નિશ્ચલ રાખે ધન ધન જનની તેની રે. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને કહીએ. પછી તમે જો ખોટું ન કરતા હોય, કોઈની સાથે વેર ન હોય, તમારા મનમાં કપટ ન હોય, અંદર દ્વેષ ઈર્ષા ન હોય અને આવા તમે થઈ જાઓ તો પછી ભય રહે? પછી ભયનું કોઈ કારણ જ નથી. અને એ નિર્ભય થયેલો માણસ પરમ શાંત. અને એવો જે શાંત હોય એની બાજુમાં બેહો તો તમને શાંતિ મળે. માટે શાંતિ પમાડે એને સંત કહીએ. 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 એના દાસ ના દાસ થઈને રહીએ. દાસ ના દાસ થઈને રહીએ. જીના દાસ ના દાસ થઈને રહીએ. દાસ ના દાસ થઈને રહીએ. શાંતિ પમાડે એને સંત કહીએ. શાંતિ પમાડે એને સંત કહીએ. વિદ્યાનું મૂળ મારા ગુરુએ બતાવ્યું. 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 હવે માસ્તરનો માર સિદ્ધ કહીએ. હવે અમે માસ્તરનો માર સિદ્ધ કહીએ. શાંતિ પમાડે એને સંત 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 કહીએ. આ સંત, આ સાધુ પુરુષ દેવતાઓ તમે અમર થયા પણ તમારા જીવનમાંથી ભય નથી ગયો. અને બીજી વાત એ કે તમે આ અમૃત આપી અને કથામૃત ખરીદવા આવ્યા, લેવા આવ્યા, હાટાપાટા કરવા આવ્યા. આપણે નહીં બોર ને અંતે નહીં લેવા આવતા.
હા, બાજરાની હાટોહાટ ને જવારના અડધા, બાર્ટર એક્સચેન્જ સિસ્ટમ હતી. આપણે બધા એ જોયેલું છે. કાશા માતાની દુકાને બાજરો લઈને જતા, લ્યો બરાબર, વાલજી બાપાની દુકાને તે એ રીતે જતા. હમણાં બીજલભાઈ કંઈક પલોઠી મારીને બેઠો છે. ક્યાં ગે દુકાન કરી ચોરે? વાહ, બહુ સરસ. પાતો ભાઈ એની દુકાને હતી, ત્યાં બિસ્કુટ લેવા જતા. બરફના ગોળા તો સાયકલ લઈને આવતો, ઓલા ગોળા, હા, અને અજમતના ફૂલ વાળી પીપરમેન્ટ, હા એ, હા હા. આ જમીનમાં બેઠા બેઠા આખું બાળપણ બધું એવું આમ પ્રગટ થાય સામે. ફિલ્મ જોઈએ છે એ વખતની. હા, ભૂલાતી નથી એ સુખી જિંદગીને, સુખી જિંદગીને ભૂલાતી નથી, સુખી જિંદગી, સુખી જિંદગી હંમેશા હતી જ્યાં ખુશી જિંદગીને, ખુશી જિંદગી હંમેશા હતી જ્યાં ખુશી જિંદગી, સુખી જિંદગી. સુખી જિંદગી બાળપણમાં ગુજારી, જિંદગી બાળપણમાં ગુજારી, સુખી જિંદગી બાળપણમાં ગુજારી, સુખી જિંદગી બાળપણમાં ગુજારી. જુવાનીએ કીધી, હે જુવાનીએ કીધી દુખી જિંદગીને, દુખી જિંદગીને જુવાનીએ કીધી દુખી જિંદગીને, દુખી જિંદગી ભૂલાતી નથી એ સુખી જિંદગીને, સુખી જિંદગીને ભૂલાતી નથી એ સુખી જિંદગીને, સુખી જિંદગી. આવે વૃદ્ધપણું ત્યારે, આવે વૃદ્ધપણું ત્યારે પસ્તાવો થાય, આવે વૃદ્ધપણું ત્યારે પસ્તાવો થાય. પછી દુઃખોમાં ગુજારે રડી જિંદગીને, રડી જિંદગીને દુઃખોમાં ગુજારે રડી જિંદગીને, રડી જિંદગીને સુખી જિંદગીને, સુખી જિંદગી. કરે સત્સંગ તો જીવન સુધરશે, એનાથી દુઆઓ મળે છે. આ દુઃખી સરસ પદ છે, પણ આમ ગાતા ગાતા હું જો આમ આપણા ઓલામાં જ દ્રષ્ટિએ વિચારીએ તો આપણે ત્યારે સુખી જિંદગી ગુજારી હતી, પછી જવાન થયા એ પહેલાં તો આ હાથમાં આવી ગયું એ જ વખતે, બરાબર આ મૂળિયું પકડાઈ ગયું. એટલે આપણે તો એમાંય મોજ જ હતી ને, એમ કરતાં કરતાં 65 થઈ ગયા કાકા. તમારા છોકરાઓને ધોળી દાઢી થઈ ગઈ. આનંદ જ છે, આનંદી આનંદી. કરે સત્સંગ તો જીવન આપણે નાનપણથી જ ભગવાનની દયાથી મળ્યું. આ મૂળિયું પકડાઈ ગયું. મૂળ હરખું ન હોય ને તો મુશ્કેલી થાય. આજે એમ લાગે છે કથા ભજનમાં જ હાલવાની છે.
મૂળ રે વિનાનું કાયા ઝાડવું જીવન પડતા એન લાગે બાર રે મૂળ રે વિનાનું કાયા ઝાડવું એને સત્ય રે રૂપી જળ સિંચજો એમાં પુણ્ય રે રૂપી ખાતર પૂરજો પુણ્ય સત્કર્મ રૂપી ખાતર